मनसे विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्यो भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये नमः। ભગવાને અર્જુન ઉપર આક્ષેપ કરે છે કે આ ક સમયમાં આ મોહ તને ના આવવું જોઈએ, ક્યાંથી આવ્યો? અને એ લાગે છે કે જાણે કે અર્જુનને બિલકુલ ધર્મનો વિવેક છે, પણ મોહ હોવાથી, એ મોહથી આવડતો હોવાથી એ વાસ્તવિક વિવેક નથી. પણ વિશેષતા એ છે અર્જુનની કે એમાં દુરાગ્રહ નથી, જિજ્ઞાસા છે, જાણવાની ઈચ્છા છે. માટે તે શ્રી કૃષ્ણની વાતનો ખંડન કરતા નથી. એમ નથી કહ્યું કે મારી વાત ઠીક છે, હટ કરતા નથી. અને એ કહે છે કે મને એવો ઠીક લાગે છે યુદ્ધ કરીને વિજય પ્રાપ્ત કરવો સારો કે ન કરવો સારો, એ નિશ્ચય પ્રાપ્ત કરવાની વાત હવે અર્જુન કરે છે. નચે દ્વિદ્મ કતરનો ગરિયો યદવા જેમ યદિવાનો જેયું યાને વાત્વાન જીજીવિષામસ તે વસ્તિતા પ્રમુખે ધાર્તરાષ્ટ્રાહ. અર્જુન કહે છે કે હું એ જાણતો નથી કે મારા માટે શું શ્રેષ્ઠ છે. યુદ્ધમાં મારો વિજય થાય, તો એ લોકો અમને જીતી લે, અમારો પરાજય થાય, એને મારીને અમે જીવતા રહેવો યોગ્ય માનતા નથી, એ ઉચિત સમજતા નથી. અને ધૃતરાષ્ટ્રના જે પુત્રો છે એ સમર્થ, એ બધા સમર્થક યુદ્ધના પ્રમુખ સ્થાનો પર ઊભા છે. કતરનનો ગરિયો એટલે કયો શ્રેષ્ઠ છે? એટલે આમાં કૌરવ પક્ષ શ્રેષ્ઠ છે કે પાંડવ પક્ષ શ્રેષ્ઠ છે એ વાત નથી. આ પ્રશ્ન એ છે કે યુદ્ધ ન કરતા ભિક્ષા માગીને ખાવું શ્રેષ્ઠ છે અથવા યુદ્ધ કરવું શ્રેષ્ઠ છે? કયું શ્રેષ્ઠ છે? પોતાના સ્વત્વનો ત્યાગ કરીને ભિક્ષા માગીને જીવન નિર્વાહ કરી લેવો એ શ્રેષ્ઠ છે? અર્થ કામાસ્તુ ગુરુનિહેવ. આજે ધન લોલુપ છે ગુરુજન ભીષ્મ, દ્રોણાચાર્ય, એની ઈચ્છા છે તો એને આપવામાં આવે, અથવા એની ઈચ્છા પૂર્ણ કરવામાં આવે. અમારા કુળનો તો એ નિયમ છે, આદર્શ છે કે પોતાને ઈચ્છા પૂર્ણ કરવા માટે, વડીલોની ઈચ્છા પૂર્ણ કરવા માટે પોતાનો હક છોડી દે, ત્યાગ કરવામાં આવે છે. ભીષ્મ પિતામાં જુઓ ને, એને ખબર પડી કે એના પિતાજી મત્સ્યગંધા જોડે લગ્ન કરવા માગે છે, તો એની ઈચ્છા પૂર્ણ કરવા માટે એને રાજ્યનો ત્યાગ કરી દીધો છે અને આજીવન બ્રહ્મચારી રહ્યા છે, તથા ગુરુજનોની ઈચ્છા પૂર્ણ કરી છે. અમે લોકો પણ પોતાનું જીવન નિર્વાહ ભિક્ષા માગીને કરી લેશો. આ સ્વામીજીને એક મિત્ર હતા, જ્યારે એને ખંડનનો સ્વીકાર ન હતો એ કહે કે વિરોધ ન કરે, કહીશું તો એટલું જ કહે કે મને સમજાતું નથી, બસ. તો એના શિષ્યો સમજી જતા કે એમને મતમાં એ અનુકૂળ નથી. આ પ્રકારે અર્જુન પણ એ યુદ્ધ કરવું યોગ્ય છે અથવા ન કરવો, પરંતુ એ કહે છે કે યુદ્ધ કરવાનો ઔચિત્ય મારી સમજમાં આવતો નથી.
ઠીક એ માની લો યુદ્ધ કરવામાં આવે તો શું નિશ્ચિત છે? યુદ્ધમાં અમારો વિજય થશે, વિષય અને ભોગ મળશે, એ પહેલાથી નિશ્ચિત માની લઈએ તો એ બુદ્ધિમાની નથી. અમે વિજય થઈ શકીએ અને જીવિત પણ રહી શકીએ એમાં, અને જીત પણ થઈ જાય તો એનો પરિણામ શું આવશે અર્જુન બતાવે છે. એક તો ધર્મનો વિવેક ઉપસ્થિત કર્યો છે કે ગુરુજનોને મારવું યોગ્ય નથી. એક સ્વજનોને મારવા કરતાં ભિક્ષા માગીને ખાવું યોગ્ય છે. ગુરુજન ધનલોલું પણ હોય તો એમને ધન આપી દઈએ અને એ નિર્ણય થઈ શકે કે યુદ્ધ કરવું શ્રેષ્ઠ છે કે યુદ્ધ ન કરવું શ્રેષ્ઠ છે. યુદ્ધમાં જય પરાજય સંદિગ્ધ છે. જેને મારીને અમે સ્વયં જીવિત રહેવા માંગતા નથી, આ એને કેવી રીતે મારીએ? આ અર્જુને એનો મત આગળ કર્યો છે. આ શ્લોકનો અર્થ એ માનીને કરવામાં આવે છે કે અર્જુનને શંકા છે કે યુદ્ધમાં વિજય થશે કે નહીં, પણ એને જય પરાજયમાં જરા પણ શંકા નથી. એનું કારણ છે કે અર્જુનને ખબર છે કે વિજય તો પાંડવોની થશે, કારણ કે વ્યાજીએ પર અર્જુનને કહ્યું કે વિજય તો તારો થશે, અને બલરામજી આવીને કહ્યું કે વિજય તો તારો થશે. શ્રી કૃષ્ણ તો વારંવાર આશ્વાસન આપે છે કે વિજય તમારો થશે. આ એ ઘોષણા કરી ચૂક્યા છે કે દુર્યોધનનો મૃત્યુ થશે, એ લોકોમાં યુદ્ધમાં મરશે, એનો પરાજય થશે. અને મહાભારતમાં છે યુદ્ધના આરંભમાં જ ભગવાને આ અર્જુનને લઈ જઈને આ દુર્ગા માતાની સ્તુતિ કરાવી હતી. એને પણ પ્રગટ થઈને આશીર્વાદ આપ્યો છે કે તમારો જ વિજય થશે. એટલે આ વચનો પર અર્જુનને વિશ્વાસ છે, એટલે એમાં કોઈ સંદેહ નથી. એવો માનશો તમે કે અર્જુન ભયભીત થઈ ગયો છે તો એ યોગ્ય નથી, આનો ચિત્ત છે. યુદ્ધના પ્રારંભમાં રૂક્મી એક અક્ષોની સેના લઈને અર્જુન પાસે આવે છે અને અર્જુનને કહે છે કે તું જો કૌરવથી ભયભીત હોય તો હું તારા પક્ષમાં યુદ્ધ કરું, તને જો ડર લાગતો એ લોકોનો તો તારા પક્ષમાં યુદ્ધ કરું. અર્જુને કહે તમે તો શું, પણ એવા હજારો જો અક્ષોની સેના આવીને તો પણ મને કોઈને ડર લાગતો નથી, કારણ કે મારા રથ ઉપર આ ભગવાન શ્રી કૃષ્ણ યોગેશ્વર બેઠા છે. આજે સુરાસુર માનુષમ, આ સંપૂર્ણ દેવતા, દાનવ, મનુષ્ય બધા ભેગા થઈને આવે તો પણ હું એમનાથી બીતો નથી, એમના પરાજિત કરવા માટે સમર્થ છું, અર્જુન કહે છે. એટલે એને અર્જુનને પોતાના મનમાં પરાજિત થવાની કોઈ શંકા જ નથી. શ્રી કૃષ્ણ એ નથી માનતા કે અર્જુન ભયભીત થયો છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે ભયાદ્રણાદુ પરતમ મનસે તે ત્વામ મહારથઃ, બીજા મહારથી તને ભયભીત થયો છે એમ સમજી અને તું યુદ્ધથી પલાયન કરે છે એવું માની લેશે, પણ હું ભગવાન કે હું જાણું છું કે તું ભયભીત થયો નથી. એટલા માટે કતરનો ગર્યોનો અર્થ છે યદિ તેનો જયેયુ તદાગર્ય યદિ વા વયમ જયેમ તદાગર્ય. કોના પક્ષનો વિજય થવો શ્રેષ્ઠ છે? એમના પક્ષે એ લોકો વિજય થાય એ શ્રેષ્ઠ છે કે અમે વિજય થાય છે એ શ્રેષ્ઠ છે? એટલે એના પક્ષને વિજય થઈ જાય. અર્જુનનો તાત્પર્ય છે જય પરાજય બંને એના મુઠ્ઠીમાં છે, પરંતુ વિજય કોનો કરવો યોગ્ય છે? એમને વિજય પ્રાપ્ત કરી દેવો એ યોગ્ય છે? એ તત્નવિધમો, એનો નિશ્ચય અમે કરી શકતા નથી. જેને મારીને અમે જીવિત રહેવા માંગતા નથી,
ધૃતરાષ્ટ્રના પુત્ર ભીષ્મ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, આ ભાઈ દુર્યોધન, એ બધા યુદ્ધના મુખ્ય મોરચા ઉપર સામે જ ઊભા છે. તો એને માર્યા વગર તો વિજય થાય નહીં, અને એને મારવું જ પડશે, એટલા માટે યોગ્ય નથી. આ પ્રકારે યુદ્ધમાં કૌરવોને નાશ થઈ જાય, અને એને મારીને અમે જીવિત રહેવા માંગતા નથી. બંને પક્ષોનો નાશ થઈ જશે. જો યુદ્ધ ન કરવામાં આવે તો વધારેમાં વધારે શું થશે? કૌરવ અમને મારી નાખશે, અને વિજય થઈને એ લોકો રાજ્ય કરશે, તો અમારો કુળનો નાશ ન થાય, આ કુળ પરંપરા ચાલુ રહેશે. આ પ્રકારે મને તો એ ઉત્તમ લાગે છે કે અમે આ વિજયનો ત્યાગ કરી દઈએ, ઈચ્છા જ ન રાખીએ. માટે ચિત્તમાં જ્યારે કોઈ સંસ્કારબદ્ધ મૂળ થાય છે ને, તો હૃદયમાં જ્ઞાનનો ઉદય થાય, તો પણ સંસ્કાર હોય છે આચ્છાદિત થઈ જાય. જેવો ચશ્મા પહેર્યો હોય ને એવો જ રંગનો બધો દેખાય. કોઈના પ્રતિ એ ભાવ હોય કે મારો શત્રુ છે, તો એ વ્યક્તિ ચાહે ગમે એટલો પ્રેમથી ગમે એટલી હિતની વાત કરે તો પણ એ મને હાનિ પહોંચાડશે એવું લાગતો હોય છે. કામ, ક્રોધ, લોભ, મોહના સંસ્કાર હોય તો જ્ઞાન પણ એના રંગથી રંગાઈ જાય છે. જેમ રંગીન કાચ હોય અને એમાં જો વિદ્યુતનો પ્રકાશ હોય તો એ પણ રંગીન લાગે. અર્જુનના મનમાં મોહ પ્રબળ છે, એટલે એનો વિવેક પણ મોહથી આચ્છન્ન થઈ અને વ્યક્ત થઈ રહ્યો છે. અર્જુનની દૃષ્ટિ અટકી છે. તે આ બાબત ઉપર એ રીતે વાત કરે છે. એ બ્રહ્માત્મા એક્ય બોધની વાત નથી કરતા, શુદ્ધ બ્રહ્મની વાત નથી, માયા વિશિષ્ટ બ્રહ્મની વાત નથી, ઈશ્વરની વાત નથી, કુટસ્થ આત્માની વાત નથી, કરતા ભોગતા જીવની છે. અર્જુન તો આ દેહની વાત કરે છે. એની દૃષ્ટિ અટકી છે ક્યાં? દેહ ઉપર. અને એની બુદ્ધિ શુદ્ધ બ્રહ્મ, સગુણ નિરાકાર, સગુણ સાકાર, ઈશ્વર, માયા, પ્રકૃતિ, મહત્ત્વ, અહંકાર, પંચભૂત આદિમાં નથી. પણ સ્થૂલ દેહમાં પરિણ્યા પંચમહાભૂતો છે ના, જેને મનથી એને પોતાનો માની લીધો છે, એ જીવ સૃષ્ટિમાં અત્યારે અર્જુનની દૃષ્ટિ અટકી છે. અર્જુનની દૃષ્ટિ ઈશ્વર સૃષ્ટિ ઉપર નથી. હું અને મારો એનાથી આબદ્ધ છે. દુઃખ જીવ સૃષ્ટિમાં છે, ઈશ્વર સૃષ્ટિમાં નથી. પંચદશીમાં જીવ સૃષ્ટિ અને ઈશ્વર સૃષ્ટિનું વર્ણન છે. હું અને મારો જીવ સૃષ્ટિ છે. આના જગતની ઉત્પત્તિ જે લોકો દેખાય છે ઈશ્વર સૃષ્ટિ છે. ઈશ્વર સૃષ્ટિ દુઃખ નથી આપતી, જીવ સૃષ્ટિ દુઃખ આપે છે. યતો વા ઇમાની ભૂતાની જાયન્તે येन जातानि जीवन्ति प्रयति અભિસંવિશતિ. જેમાં પ્રાણી ઉત્પન્ન થાય છે, જેમાં જીવતા રહે છે, જેમાં હરે છે, ફરે છે, ક્રિયા આદિ કરે છે, અથવા જેમાં સુખનો અનુભવ કરે છે. પ્રીણ તૃણ તર્પણે પણ છે, માટે પ્રિયંતીનો અર્થ છે તૃપ્યંતી. જેમાં ઈચ્છા પૂરી થતાં બીજી ઈચ્છાનો ઉદય થયા સુધી સુખનો અનુભવ થાય છે, અને જેમાં લીન થઈ જાય છે. શ્રુતિ એમાં યત પદનો અર્થ છે. એવી રીતે તો યત પદનો અર્થ બ્રહ્મ છે, પરંતુ શ્રુતિ સ્વયં યત પદથી પદનો અર્થ બતાવે છે. આનંદાદેવ ખરુમાની ભૂતાની જાયંતે, આનંદેને જાતાની જીવંતી, આનંદમ પ્રયંતી અભિસંવિશંતી. યત પદનો અર્થ આનંદ છે. આનંદથી આ સૃષ્ટિ ઉત્પન્ન થાય છે. તો દુઃખ ક્યાંથી આવ્યો? આ માણસની જે વિપરીત બુદ્ધિ છે ને, એ વિપરીત બુદ્ધિની દેહ આ દુઃખ છે.
જો ઊંઘમાં બુદ્ધિ નથી તો કોઈ દુઃખ નથી, અને જાગે એટલે દુઃખ કે સુખ બંને ઉત્પન્ન થઈ જાય છે. અને આનંદમાં જ આ જગતની સ્થિતિ છે, આનંદમાં જ ક્રિયા કરે છે, અને આનંદમાં જ એ લીન થઈ જાય છે. જગતની ઉત્પત્તિ, સ્થિતિ, જીવન, ગતિ અને પ્રવેશ આનંદમાં છે. આ ઈશ્વર સૃષ્ટિમાં દુઃખ છે જ નહીં, કારણ કે એને દુઃખ જોયું જ નથી. તો જે વસ્તુ જેના પાસે નથી કે જેને જોઈ નથી એ વસ્તુ કેવી રીતે આપી શકે? ત્યારે દુઃખ છે ને એ આનંદ અભિન્ન પ્રત્યેક ચૈતન્યને ન જાણતા અર્જુન આજ્ઞાની જીવનો પ્રતિનિધિ બનીને બોલે છે. લોક કલ્યાણ માટે જીવોમાં જે મોહ છે એને પોતાના ઉપર આરોપ કરી લીધો છે, અને ન્યાયથી જેમ વકીલ આ પોતાના આશીલનો તાદાત્મ્ય ઉત્પન્ન થઈ અને એ વાત પોતાની છે માનીને વાત કરતો હોય છે, એવી રીતે અર્જુન પણ. અને પ્રતિપક્ષી શું કહે છે એના માટે પણ તૈયાર થઈ જાય છે. અર્જુનના મનમાં જીવના ઉદ્ધારની આકાંક્ષા છે, માટે જે દોષ જીવમાં સંભવ છે, હોઈ શકે છે, એ બધા પોતાના ઉપર આરોપિત કરી લીધા છે અને બોલે છે. અન્યથા અર્જુન નરનો અવતાર છે, સાક્ષાત નારાયણની બીજી મૂર્તિ છે, એમાં મોહ તો આજ્ઞાન હોઈ શકે નહીં. પણ અર્જુન મોહને લઈને બોલે છે એ રાગ મૂલક છે, દ્વેષ મૂલક અથવા અભિમાન મૂલક નથી. ફક્ત આસક્તિ છે સગા સંબંધીઓમાં. અભિનિવેશ મૂલક મોહ અતિશય દુષ્ટ હોય છે. અભિનિવેશ એટલે આગ્રહ હોય છે, હું મરવું નહીં, એને અભિનિવેશ કહે છે. આ એનો અર્થ છે મરવાનો ભય, અને ભય અર્જુનને નથી, કારણ કે એ તો મરવા માટે તૈયાર છે. એ તો કહે છે ધાતરાષ્ટ્રારણ્ય હન્યુષ તન્મે ક્ષેમતરમ ભવેત. દ્વેષ મૂલક અભિનિવેશ પણ અર્જુનમાં નથી. એ તો કૌરવને સ્વજન કહે છે. એનો વિજય કરવા માગે છે, એને વિજય આપવા માગે છે, અને એના મનમાં અભિનિવેશ અને દ્વેષ પણ નથી. માટે આ એનો પક્ષ એ સત્પક્ષ છે. એની દુર્બળતા છે રાગ અને મમતા. રાગ આજ્ઞાની અને અભિવ્યક્તિ છે, માટે અર્જુન આજ્ઞાન માત્રથી પીડિત છે. રાગોલિંગમ બોધસ્ય ચિત્ત વ્યાયામ ભૂમિષુ કુતશાર વલતા તસ્ય યશાગ્નિ કોઠરે તરો. જે વૃક્ષમાં આગ લાગી હોય એ લીલોછમ કેવી રીતે રહી શકે? આ પ્રકારે ચિત્તમાં રાગ હોવું પણ આજ્ઞાનનું ચિહ્ન છે. જેના હૃદયમાં સંસારનો રાગ હોય આ એને રોવું પડે. પ્રિયમ ત્વામ રોચતી. તમે કોઈના સાથે પ્રેમ કરશો તો એ મરે, એક તો તમને રડાવશે અને બીજો બાંધી નાખશે, બંધન આપશે, રોચતી રોધ કરશે, રોકી રાખે. પ્રીતિ કરી કાહુ સુખ ન લેહો. અર્જુન કૌરવના મોહમાં પડે છે કે આ મારા સ્વજન છે અને એને કેવી રીતે મારી નખાય? એનું પરિણામ શું આવે? અર્જુન કહે છે. અર્જુન કૃષ્ણના મનના વિપરીત બોલે છે. પોતાના ક્ષત્રિયત્વનો ત્યાગ કરવા માટે તૈયાર છે અને ધર્મરાજ યુધિષ્ઠિરના રાજ્યની સ્થાપનામાં બાધક બને છે. એ બધું અનર્થ અર્જુનના મોહના કારણે ઉપસ્થિત થઈ જાય છે. પણ અર્જુન કૃષ્ણનો કૃપા પાત્ર છે. જેવી રીતે સદગુરુને શરણ લેવામાં આવે, જે મહાપુરુષોની સેવા કરી છે એ ક્યાં સુધી મોહગ્રસ્ત રહી શકે? અર્જુનના મનમાં એક શ્રુતિનો પણ સ્મરણ થયો છે. યો વૈ બ્રહ્માણમ વિદદાતિ પૂર્વમ
યો વૈ વેદાંશ પ્રહિણોતિ તસ્મૈ તમદેવમ મહાત્મબુદ્ધિ પ્રકાશમ મુમુક્ષુર્વૈ શરણમહં પ્રપદ્યે. સૃષ્ટિના કરતા બ્રહ્મા પણ પિતા છે અને અંતકરણ અને એના દેવતાના નિર્માતા તથા એ વેદ જ્ઞાન આપે છે. એ બધા પોતાના હૃદયમાં રહીને બુદ્ધિને બધાના હૃદયમાં રહીને બુદ્ધિને પ્રકાશિત કરે છે. સંસારના જન્મ મરણથી છૂટવાની ઈચ્છાથી અમે એની શરણ ગ્રહણ કરીએ છીએ. બ્રહ્માનો પણ પિતા છે. બ્રહ્મા પંજના નાભીમાંથી કમળ ઉપર ઉત્પન્ન થાય છે. એવા ભગવાનને અમે શરણ ગ્રહણ કરીએ છીએ. નિયમ એ છે કે જ્યારે પોતાને ઉચિત માર્ગ ન સૂઝે ત્યારે આપણાથી જે મોટા હોય ને, આપણા જે હિતૈષી હોય, આ એની પૂછવું જોઈએ, સંમતિ લેવી જોઈએ. તદ્વિજ્ઞાનાર્થમ સગુરુમેવા વિગચ્છે. પણ અર્જુન તો ગુરુ કોને માને છે? ભીષ્મ અને દ્રોણાચાર્યને. એને પણ પૂજ્ય અને માનભાવ કહે છે. માટે ભીષ્મ, દ્રોણ તથા કૃષ્ણમાં ભેદ પણ છે અથવા સમાન છે. જો સમાનતા હોય તો કૃષ્ણ શા માટે અર્જુનને ઉપદેશ કરે? શ્વેતર ઉપનિષદમાં આવે છે, ના પુત્રાય ના શિષ્યો શિષ્યાયોપનિષેત. જો પોતાનો દીકરો ન હોય ને અથવા શિષ્ય ન હોય તો એનો ઉપદેશ ન કરવો જોઈએ. અને કરો ના તો જવાબ જુદો મળે. જરા ગંદી વાત છે, પણ એક મહાત્માએ મને વાત કરી હતી. એક છોકરો છે, જાદરુ બેઠો હતો ખુલ્લામાં, પહેલાં તને એવો હતો ને, અને સાથે સાથે શેરડી ખાતો હતો. ત્યાંથી એ નીકળ્યા ને એને કહે, ભાઈ આ રીતે શેરડી ન ખવાય. તે કે અમે એમાં બોલીને ખાશું, તમારે શું? આ કાંઈ સંબંધ કઈ નહીં છે. સંબંધ કઈ? અને એ સંબંધ હોય તો તમે તમારા પૌત્રને દીકરાને કહો તે માને કે ના માને. પણ જ્યાં કંઈ સંબંધ જ નહીં ત્યાં ઉપદેશ ના અપાય. પણ ઘણાને ટેવ જ હોય, કંઈ ને કંઈ ટોક્યા જ કરે. પણ એનાથી આપણો એ બગડે ને સામેવાળાનો એ બગડે. એના કરતાં પૂછ્યા વગર કોઈને સલાહ ના આપી સારામાં સારું. આપણે બધાના ગુરુ છે, જગતગુરુ બનીને બેઠા છે, તો પછી જે કરતો એ કરવા દો. પણ અર્જુન એ સમજે છે કે વિશ્વ પિતામહ એના શરીરના સંબંધી એને ગુરુ છે, અને દ્રોણાચાર્ય એ શસ્ત્ર વિદ્યાના ગુરુ છે. એ ગુરુઓમાં એ ગુરુઓથી કામ નહીં ચાલે. જીવ બ્રહ્મની એક તમારી કામ આવે કે ના? જેને બ્રહ્માત્મા કે જ્ઞાન પ્રાપ્ત નથી કર્યો એ અવિદ્યાના દૂર કરવાના કામમાં આવે એમ નથી. અને આ જ્ઞાન દૂર ન કરી શકે, જ્ઞાન આપી ન શકે. એટલા માટે શ્રુતિએ ગુરુનું સ્વરૂપ બતાવ્યો છે, શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ. પણ એમાં ગુરુ સ્વદૃષ્ટિથી શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ નથી. બ્રહ્મવિદ બ્રહ્મયો હોતી. બ્રહ્મવિદ તો બ્રહ્મ છે. તો આ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠનો શું કે શિષ્યના દૃષ્ટિમાં છે. શિષ્યના દૃષ્ટિમાં ગુરુ જો શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ ન હોય તો એને ક્યારેય જ્ઞાન નહીં થાય. એટલા માટે શિષ્યના દૃષ્ટિથી શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ છે. પણ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ ગુરુ આજ્ઞાને દૂર કરી શકે છે. બીજા જ્ઞાન આપવામાં સમર્થ નથી. આ સ્વામીજી તો બહુ જૂના જમાનામાં શાસ્ત્રાર્થ બહુ ચાલતા. એટલે એ શાસ્ત્રાર્થ તો બ્રાહ્મણ સભા હતી, દક્ષિણાવા એ વખતમાં 10 રૂપિયા એટલે તો ઘણા હતા. તો એ આવીને કહે છે કે સ્વામીજી મેં સાંભળ્યું છે કે આજે દક્ષિણાવાળો કંઈક સભા છે અને એમાંથી મારું નામ કાઢી નાખ્યું છે, એટલે તમે મને મારું નામ એમાં યાદીમાં લઈ લો. અને સવારમાં આવેલા કહે છે
અને દક્ષિણા કેવળ 10 રૂપિયાથી વિદ્વાન છે, શ્રોત્રિય છે, પણ શાસ્ત્ર વિધાન હોવા છતાં આ વિદ્યાનો નાશ થયો નથી. બીજા ભલે એને સાક્ષાત ભગવાન કહે, પરંતુ એ તો પોતાને જીવ જ સમજે છે. માટે આ વિદ્યાને દૂર કરવા માટે બ્રહ્માત્મય કે જ્ઞાન સંપન્ન ભગવત પુરુષ ગુરુ જોઈએ. શ્રી કૃષ્ણ કોણ છે? તો એ તો આર્ય સારી રીતે જાણે છે. એ કહે છે ગતિર્ભર્તા પ્રભુ સાક્ષી નિવાસ શરણમ સુરત, અને અમૃતમ ચેવ મૃત્યુશ્ચ સદસચ્ચામ અર્જુન. એ જીવની ગતિ નથી. જીવ એ નથી કહી શકતો કે હું બધાની ગતિ છું અને હું તો મૃત્યુ છું અને હું સત્ય છું અસત્ય છું. એ ભગવાનની વાણી છે. એ બ્રહ્માત્મૈક્ય અનુભવ કરનારની વાણી છે કે મારાથી જ અમૃતાને મૃત્યુ મારામાં જ અમૃતાને મૃત્યુ બંને આધ્યસ્થ છે. એવો તત્વજ્ઞ જ અવિદ્યાને નિવૃત્ત કરનાર જ્ઞાન આપી શકે છે. માટે અર્જુન શ્રી કૃષ્ણની શરણમાં આવે છે. એ આદ્યસ્થ છે એટલે ભગવાન આધિષ્ઠાન છે. પણ આદ્યસ્થ આધિષ્ઠાન શબ્દ આપણે સાંભળીએ અને દૃષ્ટાંતમાં આપણે ખબર પડે. દોડીનું જ્ઞાન થાય, સાપની નિવૃત્તિ થાય, એ આપણને તરત જ ખબર પડે. પણ અહીં ઉભા રહીએ ને, આધિષ્ઠાન શું? આ જગતનું આધિષ્ઠાન જડે એ વિચારથી જડશે, ઇન્દ્રિયોથી દેખાશે નહીં. કાંઈ ઇન્દ્રિયો ભોગ્ય નથી, પણ વિચાર દ્વારા ખબર પડે કે જેમાં દેખાય તો ક્યાં બ્રહ્મમાં તો એને કામ. બ્રહ્મ પરોક્ષ છે, ચાહે ઈશ્વરમાં તો ઈશ્વરે પરોક્ષ છે. તો પરોક્ષમાં તો ન થઈ શકે. અનુભવ થવો હોય ને તો અપરોક્ષ જોઈએ. તો હું તો અપરોક્ષ છું. તો કે મારામાં આ જગત ત્રણે કાળમાં નથી તો ક્યાંય નથી, અને મારામાં તો છે તો બધે છે, અને મારામાં નથી તો આ જગત ક્યાંય નથી. આ જગતનું અધિષ્ઠાન હું છું. મારામાં ભ્રાંતિથી દેખાય એ જો અધિષ્ઠાનનું જ્ઞાન થાય તો આ વિદ્યા ઊભી નથી. બાકી ત્યાં સુધી સાક્ષી છું, અધિષ્ઠાન છું, પ્રકાશક છું. એના દૃષ્ટાંતો લેવાના કે મૃગજળ દેખાય, જમીન ભીની ન હોય, પગ ભીના ન થાય, એવો આસંગ છે. એ બધું બોલી શકાય, પણ એમાં એને સત્ય તો જગતનું સત્ય તો હૈયામાં નિવૃત્ત નથી. એ દૃષ્ટાંતિ કામ નહીં ચાલે. એને તો શાંતિથી બેસી શ્રવણનો મનન અને નિધિધ્યાસન થવું જોઈએ, તો આગળ વધી શકાય. નહીં તો સાંભળ્યો, ઝાટકી નાખ્યો અને સતરંગી લઈને ઉપડી ગયા, કાંઈ નહીં થાય. સમજ્યા? એના માટે તો એનું શ્રવણ મને નિધિધ્યાસન થવું જ જોઈએ, અને એ જ નથી થતું. ખાલી શ્રવણ થાય છે. શ્રવણ થાય વેદાંત, ચિંતન થાય વેદાંતનું કે ના જગતનું વિષયનું. અમે સાક્ષાત્કાર ભગવાનનો થાય. આજે 1 કલાક સાંભળ્યા પછી એનું ચિંતન થાય છે ખરો? હશે કોઈ કરનારા, ન હોય એવું નહીં. બધા નથી કરતા એવું નથી, પણ અમુક તો સાંભળો એટલે પૂરું થઈ ગયું. અને એટલા માટે ભગવાનની શરણ જઈ અને અર્જુન પોતે પોતાનો જે દોષ છે ને દોષની કબૂલાત આપે છે. કાર્પણ્ય દોષોપત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમૂઢ ચેતા યત શ્રેયસ્યાન નિશ્ચિતમ બ્રૂહિ તન્મે શિષ્યસ્તેહમ શાદિમામ ત્વામ પ્રપન્નમ. આ મારો જે ક્ષત્રિય જે સ્વભાવ છે ને એ દબાઈ ગયો છે. આજ્ઞાનાને કાયકારૂપ દોષથી આ એ દબાઈ ગયો છે, અભિભૂત થયો છે. પોતાના ધર્મ અર્થાત કર્તવ્યને અકર્તવ્યને નિર્ણય કરવા મારી બુદ્ધિ કુંઠિત થઈ છે, મોહિત થઈ ગઈ છે. એટલા માટે હું તમને પૂછું છું, વિશેષ કરીને મારા માટે નિશ્ચિત રૂપથી
શ્રેય પક્ષ કલ્યાણ માર્ગ હોય એ મને બતાવો. હું આપનો શિષ્ય છું, શરણાગત છું, અને મને શિક્ષા આપો. આપણે ઊંધું બોલીને એનાથી તમે મારા ગુરુ છો, તમારી જવાબદારી છે મને ઉપદેશ આપો. અહીં અર્જુન એમ નથી કહેતો. અર્જુન કહે શિષ્ય જ તે, હું આપણો શિષ્ય છું. શિષ્યત્વનો સ્વીકાર ન હોય તો ઉપદેશ કોને આપો? એટલે શિષ્ય બનવાનું છે, ગુરુ કરવાના નથી, ગુરુ બનાવવાના નથી. નહીં તો શું થાય? ગુરુ બનાવે શિષ્યને, શિષ્ય બનાવે ગુરુને. આ બનવા બનવીની રમત થાય. દૃષ્ટાંત સાંભળે કે ગુરુ ચેલા, ગુરુજી ઘોડી ઉપર બેસી અને ચેલાને ત્યાં આવે. ચેલાએ કથાકાર હતો, એ ગુરુ હતો બીજાનો. એના ત્યાં શાલ દુશાલા બહુ સારા હતા, કિંમતી. તો એ ગુરુજી છે ને સામે આવીને બેઠા પલાઠી વાળીને, અને ગુરુજી ચાલુ કર્યું શાલ જોડી. ચેલો કંઈક ઓછો નહોતો. હા, એને કે ગુરુજી નજર શાલ જોડી ઉપર ગઈ, એ પલાઠી વાળીને બેસી ગયો. ઘોડી. ગુરુજી કે તારો તને મારો મને. આ કામ હાલે? શરણાગતિ હોય ત્યારે આ કામ કરે છે. શિષ્યત્વનો સ્વીકાર હોય, શિષ્યનો સ્વીકાર ન કરે, ગુરુ જ બનાવે છો. અને ગુરુ બનાવે કોને? કે અનુકૂળ પડે, જ્યાં જે મનમાં છે એવો હોય ને ત્યાં ગુરુ કરે, શિષ્ય ન બને. કારણ કે જવાબદારી ગુરુની આવે. હવે શિષ્ય બને તો તેની ક્યાં જવાબદારી છે? અને અત્યારે તો તમે જુઓ ગુરુજીની ઉંમર કેટલી, પહેલાં તપાસ કરે. કારણ કે ડો હોય તો જલ્દી જાય તો ગાડી મળે, બરાબર. બીજો બેંક બેલેન્સ કેટલો, એના શિષ્ય કેટલા, અહીંથી ફોરેન જવાનો થાય કે કેમ? ફોરેન જવા માટે 2-2, 4-4 ગુરુ બદલે છે. આ ગુરુ પાસેથી ફોરેન જવાનું ન મળે તો બીજા મળે ત્રીજા. આ જીવતા ઉદાહરણ છે હજી, સમજ્યા? હવે એમાં કલ્યાણ થાય ખરો? અત્યારે તો દીવા લઈને નીકળો ને, દીવો લઈને બેટરી કંઈક લઈને શોધવા નીકળો ને તો ના મળે. અને શોધવાથી ચેલો મળે, શોધવાથી ગુરુ મળે. ગુરુ શોધવાથી ન મળે, ચેલો શોધવાથી ન મળે. એ ઋણાનુબંધ હોય છે. જ્યાં ઋણાનુબંધ હોય, જ્યારે હોય ને ત્યારે આવીને હાજર થઈ જાય. એ ગુરુને ખબર હોય, શિષ્યની ખબર હોય. એ ખબર ઈશ્વરને હોય, અને એ મેળાપ કરી આપે તો થાય. બાકી તમારા પ્રયત્ન ત્યાં ન બની શકે. પણ હોવો જોઈએ શિષ્યત્વનો સ્વીકાર. શિષ્યત્વનો સ્વીકાર ન હોય તો ઉપદેશ આપવાનો કોઈ અર્થ નથી, અને ઉપદેશ લાગુ પણ પડતો નથી. આ શિષ્ય તેમ શાદીમાં તો આમ પ્રપન્ન મામા રામસુખદાસજી એક વખત વાત કરી હતી. આજે કોઈ પણ આગળ હોય તમને, અને એમાંથી તમારે નીકળવું હોય તો હોતા પહેલાં આ શ્લોક તમે બોલો, બરાબર. અને એમાં હોઈ જવાનું, પણ બીજો ના ઉડી વચ્ચે તૂટી ન જવું જોઈએ. તો ભગવાન તમને આવીને સલાહ આપશે સ્વપ્નમાં, અને એ સાચી પડે. મારે એક વખત એવો બન્યો, એક બાપા આવ્યા 2 પૌત્રીને લઈને સાથે. કે અહીં જોયા ને ત્યારે મને આમ જવાન છોકરીઓ ને 18-20 વર્ષની, મોટી નહોતી. એનો થયો કે આવા છોકરીને શું કરવા લઈ આવતા હશે. આ બેઠો તો ત્યાં, અને એ મગજમાં આવ્યો. બાપા નજીક આવ્યા, સારા પરિચિત. બાપુજીને પેલી યાદ કરીને રોયા, થોડા શાંત થયા. પછી મને કે આ 2 પૌત્રી છે, એકને લગ્ન કરવાનું છે, એકને કરવાનું નથી. હવે તમારી જવાબદારી છે, અહીં રહેવા માંગે છે. મેં કે આ કોણ રાખે? એટલે એને પૂછ્યું કે તને કેમ આ માર્ગમાં આવવાની વૃત્તિ થઈ? કે મારા માસીની નનંદ છે ને, એને જોઈને. મેં કે તારો વાયદા કે કાચો છે, કામ નહીં આવે. પણ એટલાથી માની જાય છે. પછી મને આ સ્વામીજીની વાત એકદમ યાદ આવી. મેં કે તું એક કામ કર, હું જતા પહેલાં છે ને
ઊંઘ આવે ત્યાં સુધી તારે આ શ્લોક બોલવાનો, અને એમાં ભગવાન આવીને કહે ના એ તારા દાદા આડા નહીં આવે ને હું નહીં આવું, એમ કરીને મોકલી દે પાછા. પછી તો શું કર્યો ભગવાન જાણે. પણ એક દિવસ એનો ફોન આવ્યો કે મીરાબાઈ જેવી કોઈ બાઈ આવીને એને મને કીધું કે તું લગ્ન કર પછી બધું થઈ પડશે. કે સારું ઉપાડી ગઈ. ઘણાને ઉપાધિ ગમે એ ઉપાધિને પ્રોત્સાહન આપે. અને એનો જીવન તો જુઓ, પછી એને માં બનાવો. ખબર નહીં, કાંઈ નહીં, વિરોધ જ કરવાનો ખાલી એટલો જ શીખ્યા છો. એટલે શિષ્યત્વનો સ્વીકાર જોઈએ. અને આ શ્લોક ભગવાન સ્વપ્નમાં આવીને આપણે મદદરૂપ થાય. વિશ્વાસ જોઈએ, વિશ્વાસ હોય તો એ પ્રમાણે કરવાની તૈયારી પણ જોઈએ, તો એ શક્ય છે. એટલે શિષ્યત્વનો સ્વીકાર. હવે મારો કલ્યાણ થાય એવો ઉપદેશ મને આપો. મોટા ભાગે તો વડીલોના કહેવાથી ઉપદેશ લે છે, મનથી નહીં, વડીલોના દબાણથી, અથવા નિગુરા ન કહેવાય એટલા માટે, અથવા પહેલાં જાય છે તો આપણે જઈએ એટલા માટે. પણ ખરેખર શિષ્યત્વનો સ્વીકાર પોતાના કલ્યાણ માટે કરે એવા કેટલા? બહુ ઓછા હોય છે. દેખાવ માટે, દેખાદેખી, એનાથી કાંઈ નહીં થાય. પેલા દુકાનમાં હોય ને, આજે તમે જુઓ બૂટ શોકેસમાં રાખેલો હોય, આવો આવો માલ અમારે ત્યાં મળે. આ શોકેસમાં રાખવાની વસ્તુ થાય, અમારા ગુરુને અમારા છેલ્લા, બસ. આના સિવાય બીજું કંઈ નથી. એનાથી કલ્યાણ થાય. એટલા માટે શિષ્યત્વનો સ્વીકાર થવો જોઈએ. ગુરુના લક્ષણો તમે શોધો, એના સાથે સાથે પોતાના લક્ષણનો વિચાર કર્યો. અને એ જો એક વખત એક ભાઈએ બાપુજીને કહ્યું, તમારા 3000 શિષ્ય છે, તમારે 3000 શિષ્યોની જવાબદારી છે. બાપુજી કહે મારે કોઈ શિષ્ય જ નથી, મારી કોઈ જવાબદારી જ નથી. બાપુજી કહે મારો શિષ્ય કોણ? કે જે મેં સાધન આપ્યો એ સાધન કરે અને ત્યાં ઊભો રહે, ન હુજે, પૂછવા આવે એની જવાબદારી આવે. બાકી તો મંત્ર દીક્ષા લઈને જાય ને ગુરુ પૂનમે આવે ને, ઘણા તો ગુરુ પૂનમે નથી આવતા, એની જવાબદારી આવે. શિષ્ય એ છે કે સાધનમાં આગળ વધવા માંગે. ખાલી દીક્ષા લઈને જવાથી કોઈ શિષ્યત્વ નથી હોતો. અને શરણાગતિ હોય છે. શરણાગતિ વારંવાર ન હોય. આપણે મંદિરમાં જઈને કહીએ તોમેવ માતા છે પિતા તોમેવ, અને તમારે શરણે છો, એ રોજ કહેવાનું હોય. માથો ટીકીએ રોજ કહીએ, પછી માથો ઉપડ લે, પછી શરણાગતિ પૂરી થાય, પછી આવતીકાલે ફર્યું. એ શરણાગતિ નથી. શરણાગતિ એ એક જ વખત થાય છે. અહંકારની નિવૃત્તિ એ સાચી શરણાગતિ છે. અહંકાર નિવૃત્ત ન થાય તો શરણાગતિ નથી. અર્જુન ભગવાને શરણ સ્વીકાર કરે છે. અહીંથી ગીતાનો પ્રારંભ થાય છે. આ અર્જુનના શબ્દ જ કરીશ્ય વચનમ તો આગળ છે ને, ત્યાં ગીતાની સમાપ્તિ માને છે. પણ કોણ? વૈષ્ણવ સંપ્રદાય. એમાં અહીંથી શરૂઆત અને આ કરીશ્ય વચનમ તો ત્યાંની પૂર્ણાવતિ એવું માનતા હોય છે. આદ્વૈત સંપ્રદાયમાં એવું નથી માનતા. આદ્વૈત સંપ્રદાયમાં માને છે અશોચાનંદ વશોચસ્ત્વમ, અને પ્રારંભ અહીંથી થાય અને મા શુચ, એના ઉપર એની સમાપ્તિ થાય છે. આ એને માને છે. યોગ્ય તો એ જ લાગે છે કે જે ગાયકનો આલાપ પ્રારંભ થાય ત્યારે સંગીતનો પ્રારંભ, અને એનો આલાપ સમાપ્ત થાય ત્યારે સંગીતની સમાપ્તિ. શ્રોતાની પ્રાર્થના અને સ્વીકૃતિ તો એના અંગ હોય છે. અંગ સંગીત છે, અને એ છે ગીતા. ગીતા છે. અર્જુન પોતાના દોષ બતાવે છે. એ કહે છે કાર્પણ્ય દોષો, મારો સ્વભાવ ઉપત થઈ ગયો છે, મારો ક્ષત્રિય સ્વભાવ દબાઈ ગયો છે, મને ધર્મનું જ્ઞાન નથી, ધર્મના સંબંધમાં મારો ચિત્ત મોહગ્રસ્ત છે. એટલે શું કરવું, શું ન કરવું, શું કર્તવ્ય છે મને ખબર પડતી નથી. કાર્પણ્ય શું? કૃપણસ્ય ભાવ કાર્પણ્યમ.
કૃપણતાનો ભાવ કાર્પણ્ય કહેલો છે. ઉપનિષદમાં પણ બતાવે છે કૃપણ કોણ. આપણો નંબર એમાં જ લાગ્યો, બીજામાં ના લાગ્યો. યો વૈ ગાર્ગી એતદાક્ષરમ અવિદિત્વા અસ્માત લોકાત પ્રૈતિ સકૃપણ. જે મનુષ્ય દેહ પ્રાપ્ત થાય છે, જેને મનુષ્ય દેહ પ્રાપ્ત થાય છે અને એને પોતાના અવિનાશી સ્વરૂપને જાણ્યો નથી, બ્રહ્મમય કે જ્ઞાન વગર મરી ગયો, એ કૃપણ છે. લોકમાં કૃપણ એને કહેવામાં આવે છે કે જેને કમાવતા આવડે પણ વાપરતા ના આવડે. એ ભોગે ન કરે, દાને ના આપે, ગાંઠમાં બાંધીને મરી જાય, ભેગો કરી કરીને મરી જાય, પછી બહુ ઉપયોગી થાય તો ભોગા બાબજી આવીને બનીને બેસે એના ઉપર. જ્યારે હવે મરો છો ત્યારે નિર્ણય કરો કે એ ધનનો ઉત્તરાધિકારી કોણ. મુઠ્ઠી બાંધીને રહેવું એ કૃપણતા છે. માટે જેને પ્રપંચનો ત્યાગ નથી કર્યો એ કૃપણ છે. એ કૃપણતા, એ કાર્પણ્ય શુદ્ધ સત્વનો જ્ઞાન ન થવા દે. કારણ કે સંપૂર્ણ દોષોનો જનક છે. દોષો ઉત્પન્ન થાય એનાથી. આવરણ અને ભ્રાંતિને હેતુ હોવાને કારણે એ આજ્ઞાન છે. એ આજ્ઞાનને કારણે સ્વભાવ ઉપત થઈ ગયો છે, દબાઈ ગયો છે. સ્વરૂપ ઉપેત હોય અને સ્વભાવ ઉપત હોય. સ્વરૂપ ઉપેત અને સ્વભાવ ઉપત. આ ઉપત એટલે ઉપત શબ્દનો અને ઉપેત શબ્દનો ભેદ સમજી લેવો જોઈએ. આ તમે એમાં ઘણા છે ને શુકતાલ છે ને શુક્રતાલ કહે છે. એ શુકતાલ છે હકીકતમાં. શુક્રાચાર્યને ત્યાં કંઈ સંબંધ નથી, પણ સુખદેવજીએ પરીક્ષિત રાજાને ત્યાં આ ભાગવત સંભળાવે તે એટલે શુકતાલ છે. પણ ઘણા શુક્રતાલ કહે છે. એમાં ભેદની જેમ ખબર નથી પડતી. એક રનો ભેદ છે, માત્રા વધારે છે. આ એક ર ન થાય એટલે ગુરુદૈત્યાચાર્ય સાથે સ્થાનનો કોઈ સંબંધ નથી. એનો સંબંધ છે સુખદેવ સાથે. ઉપર શબ્દનો અર્થ મરેલો, મૃતપ્રાય, મરેલા જેવો. એ ઉપજ શબ્દનો અર્થ છે ઢાંકેલો, દબાયેલો. સ્વરૂપ ઉપાધિથી ઉપહિત હોય છે, ઉપાધિવાળો હોય છે એને ઉપહિત કહે. આ એ પણ ઢંકાઈ જાય અને સ્વભાવ ઉપજ થાય છે, મૃતપ્રાય થઈ જાય છે. અર્જુન કહે છે કે કાર્પણ્ય દોષે મારા ક્ષત્રિય સ્વભાવને લગભગ નષ્ટ કરી નાખ્યો છે, મારી નાખ્યો છે. કાર્પણ્ય દોષો પહત સ્વભાવ, દોષો પહત સ્વભાવ, કાર્પણ્ય દોષો પહત સ્વભાવ. એ ત્રણ ખંડ કરી લો એના. એક તો કાર્પણ્યથી સ્વભાવ ઉપજ થઈ ગયો, દબાઈ ગયો, અને દોષોથી સ્વભાવ દબાઈ ગયો. બંનેની ચર્ચા તો સ્વયં અર્જુન જ કરે છે. દોષે રે તે કુલજ્ઞાનામ વર્ણશંકર કારકૈ. કાર્પણ્ય બદ્ધ મુષ્ટિત્વ એટલે ભેગું કરવાનું જાણે, આપવાનું ન જાણે. જેને લેતા આવડે પણ દેતા ના આવડે. જેને સંગ્રહ કરતા તો શીખ્યો છે પણ ત્યાં કરવાનો શીખ્યો જ નથી. એ કૃપણ. માટે કૃપણ જે સંસારના ભોગોને લોકોને છોડી ન શકે, લોકાંતરને છોડી ન શકે. અર્જુન પોતાના સંબંધીઓને છોડી શકતો નથી. આ એનો કાર્પણ્ય છે. અમૃતત્વ ત્યાગથી પ્રાપ્ત થાય છે. પણ એ ત્યાગ આના ત્યાગથી નહીં, આનાથી ખરીદી શકાય મોક્ષ. મહાપુરુષને ખરીદે. એક બીજો કંઈક હશે. પૈસાથી મહાત્મા નહીં ખરીદાય. માટે ત્યાગ અપનાવો, ત્યાગ કરો. ઘરમાં
બાળકોને કંઈ શીખવાડવું જોઈએ. એને સંસ્કાર ના આપો તો સંસ્કાર ન લાગે. મોટા ભાઈને કહું કે પહેલાં જો નાના ભાઈને આપીને ખાવાનું હો, પહેલાં નાના ભાઈને અપાય પછી આપણે લેવાય. અને નાના ભાઈને શીખવાડવો કે જો પહેલાં મોટા ભાઈને અપાય અને પછી આપણે લેવાય. તો એ ટેવ પાડો ને તો પેલો મોટો આવીને ફરિયાદ કરે કે પપ્પા આપું જો, કોઈ નાનો ભાઈ લેતો જ નથી. નાનો આવીને જ ફરિયાદ કરે. એ સંસ્કાર હોય ને, આપવાનો શીખવાડો, લેવાનો નહીં. નહીં તો બાળકનો સ્વભાવ છે એ જો બીજાની વસ્તુ નહીં આપે. પછી સંસ્કાર આપ્યા હોય તો એ બીજાની વસ્તુ આપે. એટલે આ એ બંનેનો ઝઘડો ન થાય એ વાત ઉપર મોટો ભાઈ કહે કે નાનો લેતો નથી, નાનો કહે કે મોટો લેતો નથી. આ રીતે આ સંસ્કાર પડે. જ્યારે ઘરમાં અથવા સમાજમાં લોકો પોતાને આગળ રાખવા માગે છે ને ત્યારે દુઃખ થાય છે. બધી સંસ્થાનો પ્રમુખ હું જ થઈ જાઉં બસ, પછી દુઃખી થાય કે સુખી થાય. એમાં કેમ રસ પડે છે ખબર નહીં. ભગવાનનું ભજન કરવામાં રસ ન પડે, પછી એમાં રસ પડે. વ્યવહારમાં જ મોટી બાકી આવીને વાત કરતા હોય છે. આ સંઘર્ષનો વાતાવરણ એનાથી ઉત્પન્ન થાય. આ પ્રકારની દૂષિત મનોવૃત્તિને કારણે માતા પિતાને સમાજમાં જે સમજદાર લોકો છે એ પહેલાંથી ત્યાગ શીખવાડે છે. એની આ શિક્ષાની વ્યવસ્થા કરે છે. નાની નાની વસ્તુ માટે ત્યાગ, અભ્યાસથી આગળ ચાલીને પરમાર્થ ક્ષેત્રમાં પણ પોતાની જાતનો ત્યાગ થાય. દાન છે ને ત્યાગ છે. અને બાહ્ય ત્યાગ કરતાં કરતાં જીવત્વનો પણ ત્યાગ કરે અને સર્વસ્વ પરમાત્માને લઈ લે. એટલા માટે આ ત્યાગનું મહત્વ છે. એ તો આ ખાલી વસ્તુનો ત્યાગ કરવાથી કાંઈ નહીં થાય. કચ્છ ફરીને આવ્યો, 12 મહિને ફરી આવ્યો તો કે ત્યાગી થયો કે ના, પછી વસ્ત્ર ત્યાગી દીધા, ફરી આવ્યો કે ત્યાગી થયો કે ના, કમંડલ આદિ નાખી દીધા, ફરી આવ્યો કે ના. પછી શરીરને જ્યારે બાળવા જાય છે ને ત્યારે પકડી લે છે બૃહસ્પતિ અને કહે છે કે અરે આનો નહીં. ચિત્ત ત્યાગ સર્વ ત્યાગ વિદુ. ચિત્તનો ત્યાગ એ સર્વ ત્યાગ છે. એને ભગવાન શંકરાચાર્ય ગીતામાં જ્ઞાન સંન્યાસ કહે છે. ત્યાગ કર્યો, ચિત્તનો ત્યાગ એ સાચો સંન્યાસ. સંન્યાસ એટલે ત્યાગ. સારી રીતે ત્યાગ ક્યારે થયો કે ચિત્તનો ત્યાગ થયો ત્યારે. સત્ય પરમાત્મા વસ્તુને પ્રાપ્ત કરવાની યોગ્યતા એમાં આવે છે. ઉચિત અનુચિતનો વિવેક વગર જ કેવળ પ્રાપ્ત કરવો અને પકડો શીખવાડવામાં આવે તો એમાં કિંચિત પણ સંશય નથી કે મનુષ્ય પરમાર્થથી વિમુખ થઈ જાય. વ્યક્તિ જીવનમાં અને સમાજ જીવનમાં ક્લેશ અને સંઘર્ષોને હેતુ બને છે. જો તત્વજ્ઞાનનું લક્ષ્ય હોય ને તો ત્યાગ પોતાને મેળે થતો જાય, કરવો ન પડે. આ પ્રકારે જ્યારે ધનનો પદાર્થનો મોહ છૂટે ત્યારે અન્નમય કોષનો ત્યાગ થશે અને પછી પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય, આનંદમય કોષનો પણ ક્રમશઃ ત્યાગ થશે અને આ પ્રણાલીથી તમને પરમાત્માની પ્રાપ્તિ થઈ જશે. અર્જુન આ સમયે ત્યાગથી વિમુખ થઈ ગયો છે. એ સ્વજનોના મોહનો ત્યાગ નથી કરી શકતો. અંતઃકરણની શુદ્ધિ માટે અવિદ્યાનો પરિવારનો ત્યાગ જરૂરી છે. પછી અવિદ્યાની નિવૃત્તિ માટે તત્વજ્ઞાન વિશે આજ્ઞાનો ત્યાગ અવશ્ય છે. તત્વજ્ઞાન થતાં પ્રપંચનો બાદ થાય છે. તત્વજ્ઞાનથી પૂર્વ તો નેતિના માર્ગથી પ્રપંચનો આપવાદ કરવો પડતો હોય છે. તત્વજ્ઞાની માટે પણ ભગવાન શંકરાચાર્ય ત્યાગની ભૂમિકા બતાવે છે. પણ આપણે 10 મિનિટ પછી આગળનો વિષય જોઈશું. બોલો શ્રી સદગુરુદેવ કી જય.